નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગામડાના માણસો શહેરમાં કમાવવા જાય ત્યાં તેની સાથે બનેલ ઘટના। સાંજ ઢળવા લાગે એટલે મન ક્યાંક દૂર ગામ તરફ દોડી જાય છે। શહેરની ભાગદોડ વચ્ચે જીવતા જીવતા પણ હૃદયના કોઈ ખૂણે એ માટી હજુ જીવંત છે જેમાં બાળપણ રમ્યું હતું। એ ધૂળ આજે પણ યાદ આવે છે જેમાં દોડતા દોડતા પગ ગંદા થઈ જતા હતા પણ મન ખુશીથી ભરાઈ જતું। એ ફળિયું યાદ આવે જ્યાં આખો દિવસ રમ્યા પછી પણ થાક લાગતો નહોતો। એ દિવસોમાં ન તો મોંઘા રમકડા હતા, ન તો મોબાઈલ હતા, ન કોઈ ખાસ સુવિધાઓ હતી, છતાં જીવનમાં એક અજોડ આનંદ હતો। મા બાપ ખેતરમાં કામે જાય ત્યારે દાદા અને દાદી આપણું આખું જગત બની જતા। દાદા ખાટલા પર બેસીને ગામની વાતો કરતા, જૂના કિસ્સા સંભળાવતા અને જીવનની સમજ આપતા। દાદી પોતાના ખોળામાં બેસાડીને વાર્તાઓ કહેતી, ક્યારેક લાડ લડાવતી તો ક્યારેક ભૂલ થાય તો પ્રેમથી સમજાવતી। તેમના હાથનો સ્પર્શ અને તેમના શબ્દોની હૂંફમાં જે સુખ હતું તે કદાચ દુનિયાની કોઈ મોટી સુવિધામાં પણ નથી। સાંજ પડતી ત્યારે આખું ફળિયું જીવંત થઈ જતું। ક્યાંક ગાયો ઘેર આવતી, ક્યાંક પક્ષીઓ પોતાના માળા તરફ ઉડતા અને ક્યાંક બાળકો હજુ પણ રમવામાં મસ્ત હોય। દાદા ખાટલા પર બેઠા બેઠા બધું નિહાળતા રહે અને દાદી બાળકોને બોલાવીને ઘરમાં લઈ જવાની કોશિશ કરતી। ઘરમાંથી આવતી રોટલીની સુગંધ અને બહાર ફેલાતી ઠંડી હવા એ સાંજને વધુ સુંદર બનાવી દેતી। આજે સમય બદલાઈ ગયો છે, ઘણા લોકો ગામ છોડીને શહેરોમાં આવી ગયા છે। જીવનમાં સુવિધાઓ વધી ગઈ છે, ઘરો મોટા થઈ ગયા છે, પરંતુ સંબંધોની હૂંફ ક્યાંક ઓછી થઈ ગઈ છે। આજે દાદા દાદી સાથે બેસીને કલાકો સુધી વાતો કરવાનો સમય નથી, ફળિયામાં બાળકોના ટોળા જોવા મળતા નથી અને સાંજનો એ નિર્દોષ આનંદ પણ ધીમે ધીમે યાદોમાં સમાઈ રહ્યો છે। પરંતુ જ્યારે પણ સાંજ ઢળે છે ત્યારે મન ફરી એ જ ગામમાં પહોંચી જાય છે। એ માટી યાદ આવે છે, એ ફળિયું યાદ આવે છે, એ લાકડાનો ખાટલો યાદ આવે છે અને એ દાદા દાદી યાદ આવે છે જેમણે પોતાના પ્રેમથી આપણું બાળપણ સુંદર બનાવ્યું હતું। જીવનમાં ભલે કેટલું આગળ વધી જઈએ પરંતુ ગામની યાદો, દાદા દાદીનો પ્રેમ અને બાળપણની એ નિર્દોષ સાંજો ક્યારેય ભૂલાતી નથી, કારણ કે એ માત્ર યાદો નથી, એ આપણા જીવનની સૌથી અમૂલ્ય મૂડી છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। કોને પોતાનું ગામડું યાદ આવે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો। ધન્યવાદ। રાધે રાધે।